ચીકોરી નામ સાંભળતા તમને એમ થશે કે આ તો ક્યાંક આઉટ સ્ટેટનું ફરસાણ હશે. બિલકુલ નહીં. ગુજરાતનું એક ફેમસ ટાઉન છે અને ફક્ત ગુજરાતમાં એ જ જગ્યાએ મળતું ત્યાંનું આ ફેમસ ફરસાણ છે. તેની ખાસિયત છે તેનો સ્વાદ. એકવાર તમે મોંમાં મૂકો ને એટલે એ જ ચીકોરી મોંમાં મૂકો એટલે તમે ખાતા જ રહો. તેમાં એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સનું યુઝ થાય છે. બનાવવાની રીત યુનિક છે અને તેનો ખાસ ખૂબી છે તેનો મસાલો. તો દિવાળીના તહેવાર આવે છે, દર વખતે બનાવતા હોય, પરંતુ આ બહુ જ ઓછી જાણીતી પરંતુ ખૂબ જ ટેસ્ટી ફરસાણ છે. તેની હું રેસીપી તમારી સાથે શેર કરું છું, જેથી દિવાળીમાં કંઈક નવું, એકચ્યુઅલી જૂનું છે તે બનાવી શકીએ. આ રેસીપી જોતા જો તમને ખબર હોય અથવા તમે ચાખી હોય ને કે કયા ટાઉનનું આ ફેમસ ફરસાણ છે તો લખી અને કહેજો. એન્ડમાં તો હું તમને કહીશ. તો ચાલો આજે આપણે એકદમ ચટપટી ચીકોરી બનાવીએ. આ વિડીયોમાં આપેલી માત્ર 2 ટિપ્સ ફોલો કરીએ ને એટલે પહેલી વારમાં જ ફરસાણવાળા જેવી જ એકદમ ચટપટી, ક્રિસ્પી, ફરસી અને જાળીદાર ચીકોરી બનશે જ. અહીં ગેસની લો ફ્લેમ પર એક ઊંડી કડાઈમાં 1.5 કપ પાણી ઉમેરી દેવાનું. આ પાણીને ગરમ થવા દઈશું. પાણી ગરમ થવાની શરૂઆત થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/8 ટીસ્પૂનથી પણ ઓછી હળદર ઉમેરવાની છે. અહીં હળદરનું પ્રમાણ છે ને તે ખૂબ જ ઓછું રાખવાનું. સાથે જ અહીં ટોટલ 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું. બધું વિસ્ક કરી અને ગરમ થવા દેવાનું, જેથી મસાલા છે ને તે એકદમ સરસ પાણીમાં ભળી જાય અને તેની ફ્લેવર અને સ્વાદ બેસી જાય. લગભગ 1 જ મિનિટમાં બધું ઉકળવાની શરૂઆત થઈ જશે. આ સમયે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે. ઉકળતા મસાલાવાળા પાણીમાં બેકિંગ સોડા ઉમેરતા જ સહેજ એવો હુંફાળ આવી પાણીમાં બેસી જશે. આ સમયે જરા પણ સમય બગાડ્યા વગર 1 કપ ચોખાનો લોટ ચાળી અને ઉકળતા પાણીમાં ઉમેરી દેવાનો. ગેસની ફ્લેમ સાવ લો રાખી અને બધું મિક્સ કરવાની શરૂઆત કરવાની. તુરંત જ ઉમેરેલા ચોખાનો લોટ છે ને તે પાણી શોષી લેશે. મને થોડો એવો આ સમયે લોટ ઓછો લાગ્યો તો ઉપરથી વધારે 1/8 કપ જેટલો ચોખાનો લોટ હું ઉમેરી દઈશ અને એ પછી સ્પેચ્યુલા વડે આ રીતે બધું મિક્સ કરી પાણી અને લોટ મિક્સ કરી દેવાના છે. ચોખાના લોટમાં તુરંત જ બધું પાણી શોષાય આવું કોરું છૂટું મિશ્રણ તૈયાર થશે. બસ હવે વધારે કંઈ જ કરવાની જરૂર નથી. તુરંત જ આ મિશ્રણની કઢાઈ છે ને તે વધારે સ્ટીમ કર્યા વગર ગેસ નીચે ઉતારી લેવાની અને મિશ્રણને એક મોટા પોળા કથરોટમાં કે વાસણમાં કાઢી લેવાનું. કારણ કે આ લોટને હવે આપણે મસળવાનો છે. લોટ ગરમ જ છે અને આવો ગરમ લોટ હોય ને ત્યારે જ હાથમાં થોડું એવું તેલ લગાવી લેવાનું. સાથે સાથે લોટ ઉપર પણ અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું. લોટ ગરમ છે ને ત્યારે જ તેને મસળવાની શરૂઆત કરવાની. અહીંયા આ સમયે લોટ ગરમ લાગશે. શરૂઆતમાં તવેથા કે સ્પેચ્યુલા વડે પણ આ રીતે મિક્સ કરી શકાય. પાણી અને લોટનું પરફેક્ટ માપ હોવાથી ધીમે ધીમે કરી લોટ છે ને એકદમ સરસ બંધાય અને વળી જશે. જુઓ, એકદમ લોટનો લુવો તૈયાર થશે. પણ હજી આ લોટને વધારે થોડો એવો મસળવાનો છે. જેટલો આ લોટ ગરમ મસળાશે ને એટલી ચીકોરી બન્યા પછી ફરસી અને ક્રિસ્પી બને છે. અહીં વધારે ગરમ લાગે ને તો વચ્ચે એકાદ મિનિટ ઠંડો થવા દેવાનો. પરંતુ હુંફાળો ગરમ હોય ને ત્યારે જ આ લોટને મસળવો પડશે. જો લોટ ઠંડો થઈ જશે ને તો લોટ મસળાશે નહીં અને જો લોટ મસળી લીધો ને તો તેમાંથી બનતી ચીકોરી છે ને તે બનતા સમયે તિરાડ પડી જશે, ફાટી કે પછી તૂટી જશે. લગભગ 3 થી 4 મિનિટ લોટને મસળ્યા પછી જુઓ એકદમ સરસ નોર્મલ આપણે કોઈ પણ લોટ બાંધ્યો હોય ને તેવો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટને ઢાંકણ ઢાંકી ચીકોરીનો સ્પેશિયલ ચટપટો મસાલો બનાવવા માટે અહીં 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેવાનું. આ લાલ મરચા પાવડરની અંદર તીખું લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર બંને છે. સાથે અડધી ટીસ્પૂન સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરવાનું. અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. જીરું છે તેને લો ફ્લેમ પર શેકી અને પીસી લેવાનું, તે ઉમેરવાનું છે. સાથે અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરવાનો અને સૌથી છેલ્લે અહીં મેં અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ લીધા છે. ચીકોરીનો ખાસ સ્વાદ લીંબુના ફૂલની ખટાશથી આવતો હોય છે. પણ જો લીંબુના ફૂલ તમે ના ખાતા હોય ને તો તેના બદલે 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી શકાય. હવે ચમચી વડે બધું એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી લેવાનું. ચીકોરીનો આ મસાલો છે ને એ બાકી બધા મસાલા કરતા અલગ ટેસ્ટનો અને યુનિક બને છે અને તેને લીધે બનતી ચીકોરી છે ને તે એકદમ ચટપટી યુનિક ટેસ્ટની બને છે. બધું મિક્સ કર્યા પછી મસાલાને હવે આપણે સાઈડમાં રાખી દઈએ. મસાલો જેટલો યુનિક છે ને તેટલી જ યુનિક ચીકોરી બનાવવાની રીત છે. લગભગ 3 થી 4 મિનિટ પછી મસળેલા લોટ ઉપરથી ઢાંકણ ખોલી અને આ લોટ ઉપર અડધી ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું અને ફરીથી મસળવાનું શરૂઆત કરવાની.
અહીં આ ચોખાનો લોટ મસળવો ખૂબ જરૂરી છે. આ રીતે હાથની હથેળીનો નીચેનો ભાગ લઈ અને તેના મદદથી આ રીતે મસળવાનો. જેટલો આ લોટ મસળાશે ને તેટલી ચીકોરી છે ને તે અંદરથી જાળીદાર ફરસી અને એકદમ તિરાડ પડ્યા વગરની સ્મૂથ બનશે. આ સમયે પણ લગભગ 2 થી 3 મિનિટ મસળ્યા પછી હવે લોટ છે ને તે એકદમ સ્મૂથ થઈ ગયો છે. અંદર ક્યાંય પણ ક્રેક નથી પડી રહી. તો આ સમયે લુવામાંથી થોડો એવો જ લોટ છે ને આપણે હાથમાં લઈશું અને બાકીના લોટને યાદ કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી લોટ સુકાય નહીં. હવે મોટા ચોપર, સ્ટેન્ડ કે પછી પાટલી ઉપર સહેજ એવું તેલ લગાવી લઈશું. એ પછી બહાર કાઢેલો લોટનો લુવો છે ને તે પાટલી પર રાખી બંને હાથની મદદથી આ રીતે એકદમ લાંબુ રોલ વાળી લેવાનો છે અને આ રોલ છે ને તે એકદમ પતલો કરવાનો. ચીકોરી જેને ખાધી હશે ને તેને ખબર હશે કે તેનો શેપ કેવો હોય છે અને આ શેપ આપણે હાથથી જ બનાવશું. પણ જો તમારે આ રીતે ના કરવું હોય ને તો આ લોટને તમે સેવ પાડવાના સંચામાં ચકરીની પ્લેટ રાખી ચકરીની જેમ લાંબુ પાડી લેવાનું અને એ પછી તેમાંથી ગોળ ગોળ ચીકોરી વાળી લેવાની. અહીં જુઓ, ધીમે ધીમે આટલા લોટમાંથી લગભગ 1 ફૂટથી થોડો લાંબો રોલ વળી ગયો છે. તેની થિકનેસ પણ અહીં જુઓ, આપણી આંગળી હોય ને તેનાથી સહેજ એવી પતલી રાખવાની. બસ આવી થિકનેસનો રોલ વળી જાય ને એટલે ચપ્પુ વડે 2-2 ઇંચના અંતરે તેના ટુકડા પાડી લેવાના છે. આટલા રોલમાંથી 4 ટુકડા બની અને તૈયાર થયા છે. હવે ચીકોરી બનાવવાની પહેલી ટિપ્સ એ છે કે રોલ બનાવ્યા પછી જરા પણ સમય બગાડ્યા વગર તુરંત જ એક ટુકડો લઈ આ રીતે તેના બંને છેડા એકઠા કરી બરાબર ચિપકાવી દેવાના અને ગોળ રિંગ બનાવી લેવાની. ન કોઈ સ્લરીની જરૂર પડશે કે ન બીજું કાંઈ. ઇઝીલી આ બંને છેડા ચીપકી અને ગોળ રિંગ જેવી ચીકોરી તૈયાર થઈ જશે. બસ ધ્યાન એ જ રાખવાનું કે જરા પણ લોટને સુકાવા નહીં દેવાનું. રોલ સુકાઈ ગયો ને તો ચીકોરી વાળવા સમયે તુરંત જ તૂટી જશે. સહેલાઈથી બનતી આ ચીકોરીને જોઈને તમને એવું થાય ને કે સાઉથ ઇન્ડિયાનું ફરસાણ મુરુક્કુ ચકરી કે મુરુક્કુ રીંગ છે. પણ ના, મુરુક્કુ રીંગ કે ચકરીમાં બેકિંગ સોડા નથી ઉમેરાતા, જેથી તે ક્રિસ્પી હોય છે અને અંદર સુધી તે કડક હોય છે. જાળીદાર ફરસી નહીં બને. જ્યારે ચીકોરી તો ઉપરથી ક્રિસ્પી અને તળાયા પછી જોજો અંદરથી જાળીદાર ફરસી બને છે. તો છે ને ચીકોરી બનાવવાની એકદમ યુનિક રીત. અહીંયા આ રીતે રીંગ વાળી મેં અત્યારે એક ડીશમાં સમાઈ અને એક વખતમાં તળાઈને તેટલી ચીકોરી બનાવી અને તૈયાર કરી લીધી છે. બધી ચીકોરી સાથે આ રીતે રીંગ વાળી લો ને તો પણ ચાલે. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખતા બનાવેલી ચીકોરી છે ને તે એક પછી એક હાથમાં લઈ તેલમાં ઉમેરતી દેવાની. આ ચીકોરી ચીપકશે પણ નહીં અને બીજી કઈ તકલીફ પણ તળવામાં નહીં આવે. અહીંયા લગભગ મેં 12 થી 15 નંગ ચીકોરી તેલમાં ઉમેર્યા પછી આ ચીકોરીની સાઈડ ચેન્જ કરવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની. મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલમાં તેને 1 થી 1.5 મિનિટ એક સાઈડ તળાવા દેવાની, જેથી તેનું ઉપરનું લેયર બંધાઈ જશે ને તો તે ચીકોરીનો ગોળ શેપ છે ને તે એવો સરસ જળવાઈ રહેશે. 1 થી 1.5 મિનિટ તળાઈને એ પછી તે તેલમાં ઉપર તો નહીં આવે, પણ આ સમયે ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરવાની અને એ પછી બીજી સાઈડ પણ તળાવા દેશું. જેમ જેમ આ ચીકોરી તળાતી જશે અને લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થશે ને એટલે તે તેલમાં તળાઈ આપોઆપ તેલમાં ઉપર તળવા લાગશે. દરેક ચીકોરી તળાતી હશે ને તેની આજુબાજુથી બબલ્સ પણ નીકળતા હશે, પરંતુ ચીકોરી છે ને તે આપણે ક્રિસ્પી કરવાની છે, સાથે અંદરથી એકદમ હળવી ફ્લફી બનાવવાની છે. માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખતા વધારે 2 થી 3 મિનિટ તેની સાઈડ ચેન્જ કરતા તળાવા દેવાની, જેથી તેનો કલર છે ને તે કોઈ પણ એક બાજુ ડાર્ક કે લાઇટ ના રહે. આ જ રીતે ધીમે ધીમે ચીકોરી તળાઈ તેલમાં ઉપર તળતી રહેશે. પરંતુ તે પરફેક્ટ તળાઈ છે એ કેમ ખબર પડે? તો તે જાણવા માટેની બીજી ટિપ્સ કહું. ચીકોરીને તળાતા 5 થી 6 મિનિટ જેવો સમય થશે ને એ પછી આ ચીકોરી છે ને તે કલરમાં એકદમ આવી લાઇટ ગોલ્ડન બ્રાઉન જ રહેશે અને તેલમાં તળતી રહેશે. પરંતુ આ તળતી ચીકોરીની આસપાસ જે બબલ્સ નીકળતા હતા ને તે લગભગ બંધ થઈ જશે, જેનાથી નક્કી થઈ જશે કે ચીકોરી છે ને તે અંદર સુધી તળાઈ એકદમ ક્રિસ્પી જાળીદાર ફરસી થઈ ગઈ છે. ઉપરથી કલર જુઓ, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રહ્યો છે. એકદમ ચમકતી આ ચીકોરી આપણે હવે તેલમાંથી નિતારી અને બીજા ઝારામાં કાઢી લઈશું. બધી ચીકોરી બહાર કાઢ્યા પછી આવતા અવાજ પરથી તમને ખ્યાલ આવ્યો ને કે આ ચીકોરી કેટલી ક્રિસ્પી બની છે. બસ ગરમા ગરમ કાઢેલી આ ચીકોરી ગરમ જ છે ને ત્યારે બનાવેલો મસાલો છે ને તે લગભગ 1 ટીસ્પૂન જેટલો હાથમાં લઈ આ રીતે ચીકોરી પર ભભરાવી દેવાનો અને હાથની મદદથી જ એકદમ સરસ ચીકોરીમાં મિક્સ કરી દેવાનો, જેથી બધો મસાલો છે ને તે ગરમા ગરમ ચીકોરીમાં ચડી અને એકદમ ચીપકી જશે. જુઓ કેટલી સરસ ચટપટી ચીકોરી બની અને તૈયાર થઈ છે. ખાવાનું મન થઈ ગયું ને? આ જ રીતે હવે બાકીના લોટમાંથી
ગોળ ગોળ રોલ વાળતું જવાનું અને ચીકોરી વાળતી જઈ અને સાથે સાથે તેલમાં ઉમેરી અને તળતું પણ જવાનું. ચીકોરી વાળવા સમયે અને તળવા સમયે આપેલી 2 વાતનું ધ્યાન રાખશો ને એટલે તમારાથી પણ આ એકદમ નવું ફરસાણ ચીકોરી ઘરમાં એકદમ ઇઝીલી અને જલ્દીથી બની જશે. અહીં આ રીતથી બધી મેં ચીકોરી બનાવી અને તૈયાર કરી લીધી. તળાયેલી ચીકોરીમાં હવે ઉપરથી વધારે મસાલો ઉમેરી ફરીથી બધું મિક્સ કરી દેવાનું. આવતા ક્રિસ્પી સાઉન્ડ પરથી જ ખાવાનું મન થઈ જાય છે ને. આ ચીકોરી ખરેખર એટલી ક્રિસ્પી બને છે અને સ્વાદ તો એકદમ યુનિક. હાથ વડે ટુકડા કરતા જ મસાલાના યુનિક સ્વાદથી અને ક્રિસ્પીનેસ અને અંદરથી સાવ કોરી આ ચીકોરીના ટુકડા કરતા જુઓ અંદરથી કેટલી જાળીદાર ફરસી છે. એક ચીકોરી મોંમાં મૂકો ને એટલે પછી બસ ખાતા જ રહો અને બનાવી અને મહિનો દિવસ સુધી સાચવી શકાય. તો નોર્મલ ફરસાણ કરતા એકદમ અલગ આ ચીકોરી છે ને તે આપણા ગુજરાતના દ્વારકાની બાજુમાં આવેલ મીઠાપુર ઓખાનું આ ફેમસ ફરસાણ છે. જેને ચાખ્યું હશે એને તો ખબર જ હશે, પરંતુ જેને ચાખ્યું ના હોય ને તો ચોક્કસથી બનાવજો. તહેવારો છે એટલે થોડુંક નવું અને થોડુંક જૂનું બધાને ભાવશે અને એકદમ ચટપટું. પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી ચીકોરીની રેસીપી જોઈ બનાવી અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જેને ચટપટું ખાવાના શોખીન હોય ને તેને આ વિડીયો શેર પણ કરી દેજો. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.